તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 2માં માંગના નિયમ વિશે ચર્ચા કરી હતી. માંગનો નિયમ એટલે શું, માંગના નિયમનો અર્થ, માંગના નિયમના અપવાદો. આજે આપણે તેના પછીનો ટોપિક છે એ છે માંગની મૂલ્ય સાપેક્ષતા અથવા તો માંગની સાપેક્ષતા. માંગની સાપેક્ષતાનો અર્થ અને માંગની સાપેક્ષતાના પ્રકારો, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો માંગની સાપેક્ષતા વિશે તમે બધા 11મા ધોરણમાં થોડું ઘણું ભણી ચૂક્યા છો, જોઈ ચૂક્યા છો કે માંગની સાપેક્ષતા કોને કહેવાય છે. સામાન્ય રીતે માંગની સાપેક્ષતા એટલે શું, તો કે ભાઈ માંગને અસર કરતા જે પરિબળો છે તેના સંદર્ભમાં માંગમાં જે કાંઈ પણ ફેરફાર આવે છે એ ફેરફારને નોંધવાનો એક પ્રકારનો સિદ્ધાંત છે, એક પ્રકારનું એક સાધન છે. એટલે કે માંગને આપણે બધાએ જાણ્યું હતું. અગાઉ આપણે જ્યારે માંગનો અર્થ ને માંગને અસર કરતા પરિબળો વિશે જોયું હતું ત્યારે આપણે જોઈ ગયા હતા કે ભાઈ માંગની કિંમત છે, અવેજી વસ્તુની કિંમત છે, પૂરક વસ્તુની કિંમત છે, ગ્રાહકોની પસંદગી છે, વસ્તી છે, આ બધા પરિબળો છે એ માંગને અસર કરે છે. આ બધા પરિબળોના કારણે લોકોની માંગમાં શું ફેરફાર આવે છે એ ફેરફારને જાણવા માટે, એ ફેરફાર કેટલો છે એને માપવા માટે જે કાંઈ પણ સંદર્ભનો આપણે ઉપયોગ કરીએ છીએ એને માંગની સાપેક્ષતા કહેવાય છે. તો આપણે જોઈએ હવે માંગની સાપેક્ષતા વિશે. તો કે ભાઈ માંગ વિધેય દ્વારા આપણે એ બાબત નોંધ લીધી કે વસ્તુની માંગ અનેક પરિબળો પર આધારિત છે. તો કે ભાઈ માંગના નિયમ દ્વારા આપણે બધાએ એક માહિતી તો જોઈ લીધી કે ભાઈ માંગને ઘણા બધા પરિબળો છે એ અસર કરે છે. એટલે કે માંગના નિર્ણાયકો અનેક છે. આ નિર્ણાયકો પૈકી કોઈ પણ પરિબળોમાં ફેરફાર થાય ત્યારે વસ્તુની માંગ ફેરફાર પામે છે. એટલે કે નિર્ણાયકો એટલે શું, તો કે માંગને અસર કરતા પરિબળો, માંગને અસર કરતા પરિબળોમાં ફેરફાર આવે એટલે માંગમાં પણ ફેરફાર આવે. આમ વસ્તુની માંગ સાપેક્ષ કે અવલંબિત પરિબળ છે. નિર્ણાયક પરિબળોના ફેરફારના પરિણામે વસ્તુઓની માંગમાં થતા ફેરફારને માંગની સાપેક્ષતા કહેવામાં આવે છે. તો કે ભાઈ માંગના જે પરિબળો છે, માંગને અસર કરતા પરિબળો ક્યાં જોયા હતા આપણે, તો કે વસ્તુની કિંમત છે, ગ્રાહકોની પસંદગી છે, ગ્રાહકોની આવક છે, ગ્રાહકોની અવેજી વસ્તુ છે, પૂરક વસ્તુ છે, વસ્તીની સંખ્યા છે, આ બધા પરિબળો છે એ માંગમાં ફેરફાર લાવે છે. આ ફેરફારને જાણવા માટે માંગની સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. માંગના મુખ્ય નિર્ણાયકો કિંમત, આવક સંબંધ અને સંબંધિત વસ્તુઓની કિંમત છે. તદ ઉપરાંત માંગની સાપેક્ષતાના 3 ખ્યાલો છે. તો ભાઈ માંગની સાપેક્ષતા છે અને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. કયા 3 ભાગમાં, તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગની મૂલ્ય સાપેક્ષતાનો એક પ્રકાર પડે છે માંગની આવક સાપેક્ષતા, ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો કે ભાઈ માંગના જે પરિબળો છે એના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના મુખ્ય 3 ખ્યાલો છે. માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો આ આપણે જોયું કે ભાઈ માંગની સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકારો છે. અને માંગની સાપેક્ષતા કોને કહેવાય, તો ભાઈ માંગને અસર કરતા અન્ય પરિબળોની સાથે માંગમાં જે ફેરફાર આવતો હોય એ ફેરફારને માપવું એટલે એને શું કહેવાય, માંગની સાપેક્ષતા કહેવાય છે. તો આપણે માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે, માંગની જે સાપેક્ષતા છે એના મુખ્ય 3 ખ્યાલ છે. માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. આ ત્રણેયના પ્રકારો છે, પ્રત્યેકનો ખ્યાલ છે એ વિગતે આપણે જોવાનો છે. એટલે કે પ્રત્યેક પ્રકાર પડે છે માંગની સાપેક્ષતાના, એ બધા જના આપણે વિગતે ચર્ચા કરવાની છે. પેલું છે માંગની મૂલ્ય સાપેક્ષતા. પેલો પ્રકાર કયો છે, માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકાર છે, માંગની મૂલ્ય સાપેક્ષતા, આવક સાપેક્ષતા અને પ્રતિમૂલ્ય સાપેક્ષતા. એમાં પહેલો પ્રકાર જે છે માંગની મૂલ્ય સાપેક્ષતા એ આપણે જોઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું એ સમજવા માટે આપણે કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓની નોંધ લેવી જરૂરી છે. તો કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય એ સમજવા માટે આપણે શું કરવાનું છે, તો કે ભાઈ એની અમુક વ્યાખ્યા જે આપણને આપેલી છે એ આપણે જોઈએ. પહેલું, આલ્ફ્રેડ માર્શલના મત મુજબ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ કે ઓછી તેનો આધાર વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં માંગ વધે છે
અને ઓછી થતાં કિંમત અમુક વધારો થતાં માંગ વધુ ઘટે છે તે ઓછી એ બાબત પર છે. શું કહે છે તો કે ભાઈ આલ્ફ્રેડ માર્શલ છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવતા માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે સમજાવતા જણાવે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આધાર શેના પર છે? વસ્તુની કિંમત ઉપર છે. એટલે કે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે તેની માંગમાં અમુક ટકા વધારો થાય છે, અને તેવી જ રીતે વસ્તુની કિંમત ઓછી થાય છે કે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગમાં અમુક ટકાનો ઘટાડો થાય છે. એ બાબત ઉપર આધારિત છે. આલ્ફ્રેડ માર્શલના મતે ઇન શોર્ટ એ એવું જ કહેવા માગે છે કે ભાઈ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે માંગ અમુક ટકા વધે છે, અને વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે માંગ અમુક ટકા ઘટે છે. એ બાબત પર માંગની મૂલ્ય સાપેક્ષતા આધારિત છે. બીજી વ્યાખ્યા આપી છે કેન ક્રોસના શબ્દોમાં કહીએ તો વસ્તુની કિંમતના ફેરફારને પરિણામે તેની ખરીદીના પ્રમાણમાં જે દરે ફેરફાર થાય તે દરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. તો કે ભાઈ કેન ક્રોસ છે, કેન ક્રોસ નામના જે અર્થશાસ્ત્રી છે એના મતે માંગની મૂલ્ય સાપેક્ષતા શું કહે છે તો કે ભાઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, કોઈ પણ વસ્તુ હોય એક વસ્તુની કિંમતમાં કાં તો ફેરફાર થાય એટલે કાં તો વસ્તુની કિંમત ઘટે કે વધે, તેના કારણે લોકોની ખરીદીના પ્રમાણમાં જે ફેરફાર આવે તે ફેરફારના દરને મૂલ્યને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો તમે કોઈ પણ જગ્યાએ પેન લેવા જાઓ છો, સામાન્ય વસ્તુ પેન છે એની પહેલાં 2 રૂપિયા કિંમત હોય, બરાબર, પહેલાં 2 રૂપિયા કિંમત હોય અને ત્યારે લોકો દ્વારા ખરીદવામાં આવતું, લોકો દ્વારા પેન ખરીદવામાં આવતી હોય એનું પ્રમાણ કેટલું છે એ જોવું જોઈએ. અને જ્યારે એ જ વસ્તુની કિંમતમાં વધારો કરીને બસ પેનની કિંમત 5 રૂપિયા કરવામાં આવે ત્યારે તમારી વસ્તુની વેચાણનું પ્રમાણ કે ખરીદીનું પ્રમાણ કેટલું છે? ઓબ્વિયસ છે કે ભાઈ વસ્તુની કિંમત વધે એટલે લોકો એને ખરીદવાનું શું કરે છે? ઓછું કરી દે છે. એટલે અહીંયા એ જ કહેવા માગે છે કે વસ્તુની કિંમતમાં ફેરફારના પરિણામે ખરીદીના પ્રમાણમાં જે ફેરફાર આવે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. રિચર્ડ સ્લિપ્સના મતે માંગનો ટકાવારી ફેરફાર અને કિંમતના ટકાવારી ફેરફારના ગુણોત્તર એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા. આણે સાવ સામાન્ય સીધું સરળ એક સૂત્ર આપી દીધું કે ભાઈ માંગની કિંમતમાં કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને એને જ ભાંગ્યા તમે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરો એટલે તમને શું મળે છે? માંગની મૂલ્ય સાપેક્ષતા મળે છે. એટલે રિચર્ડ લિપ્સ છે એણે માત્ર તમને નાનું અમથું એક સૂત્ર આપ્યું છે માંગની મૂલ્ય સાપેક્ષતાનું. કયું સૂત્ર આપ્યું છે તો કે ભાઈ માંગમાં થતો ટકાવારી ફેરફાર, માંગમાં જેટલો ફેરફાર આવે છે એ ટકાવારી ફેરફાર એને ભાંગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરો, બંનેના ગુણોત્તર પ્રમાણ એટલે કે ભાગાકારને, બંનેના ગુણોત્તર પ્રમાણને આપણે શું કહીએ છીએ? માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. તો આ મુખ્ય 3 વ્યાખ્યાઓ થઈ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું. તમારે છે ને એ માત્ર 2 વ્યાખ્યા યાદ રાખવાની, એક તો આ કેન ક્રોસના મતે અને એક રિચર્ડ સ્લિપ્સના મતે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા. તો આ જોયું કે ભાઈ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર એને ભાંગ્યા તમે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ભાગાકાર કરો એટલે તમને શું મળે છે? માંગની મૂલ્ય સાપેક્ષતા મળે છે. એ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો છે ને એ આપણે જોવાના છે. તો આપણે હવે જોઈએ છીએ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. તો વસ્તુની કિંમતમાં થતા ફેરફાર, વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પાડવામાં આવે છે. શું કહે છે તો કે ભાઈ વસ્તુની કિંમતમાં જે દરે ફેરફાર થાય છે, જેટલો થાય, વધારો થાય કે ઘટાડો થાય કે એક સમાન રહેતું હોય કે સાવ ઘટાડો થતો હોય કે સાવ વધારો થતો હોય, બરાબર, સ્થિર રહેતું હોય. એટલે એવું કહે છે કે કિંમતમાં જે ફેરફાર થાય છે, વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે એ ફેરફારના આધારે માંગમાં કેટલો ફેરફાર જોવા મળે છે, માંગમાં કેટલા દરે કેટલો ફેરફાર જોવા મળે છે તેનો આધાર છે માંગની મૂલ્ય સાપેક્ષતા. તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે. પેલું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગને ઈપી એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ, એને ઈપી કહેવાય છે. કાંઈ નથી, મૂલ્ય સાપેક્ષતા તે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ એટલે કે મૂલ્ય સાપેક્ષતા તે જેને ઈપી તરીકે દર્શાવવામાં આવે છે. ઈપી અનંત. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ પહેલો પ્રકાર છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો. શું કહે છે કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુની માટેની માંગમાં થતો અમાપ ફેરફાર થાય છે.
વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર હોય. અત્યંત નજીવો એટલે ઘણી વખત વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર જ ન હોય. તેના કારણે તેની માંગ છે, વસ્તુની માંગ છે શું છે, અત્યંત વધતી હોય, અમર્યાદિત રીતે વધતી હોય કે અમર્યાદિત રીતે ફેરફાર થતો હોય, તો તેવી માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. એટલે કે શું કહે છે, વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય. વસ્તુની કિંમત છે સાવ નજીવી વધે છે, થોડીક જ વધતી હોય, બરાબર, પરંતુ તેના કારણે તમારી માંગ છે એ અમર્યાદિત વધતી હોય, અમર્યાદિતપણે વધતી હોય, અનંત રીતે વધતી હોય, તો તેવી માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. દાખલા તરીકે તમને અહીંયા જુઓ ડાયાગ્રામ આપ્યો છે, ડાયાગ્રામ યાદ રાખવાનો છે. શું કહે છે કે દાખલા તરીકે ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો એટલે કે અનંત ગણો વધારો થાય તો આવી માંગનો આંક અમાપ છે. એટલે કે કોઈ એક વસ્તુ છે એની કિંમત, અહીંયા જો તમને વાય અક્ષ ઉપર કિંમત દર્શાવી છે અને એક્સ અક્ષ ઉપર માંગ દર્શાવી છે, તો વાય અક્ષ ઉપર જે કિંમત છે વસ્તુની એમાં કોઈ ફેરફાર નથી થતો, અત્યંત નજીવો ફેરફાર થાય. એટલે કે આ કિંમત છે એ શું રહે છે, સ્થિર રહે છે અહીંયા, બરાબર. પરંતુ તેના કારણે માંગમાં અસતત અનંત ગણો વધારો થાય. એટલે કે આ જે વધારો થાય છે એ શેનો વધારો છે, માંગનો વધારો છે. આ જે છે એ માંગનો વધારો છે. તો આવા પ્રકારની માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી માપવા માટે આ ખ્યાલ ઉપયોગી છે. વાસ્તવિક જીવનમાં આવા પ્રકારની કોઈ વસ્તુની માંગ છે એ હોય નહીં. એટલે કે શું કહે છે કે વસ્તુની કિંમતમાં સાવ નજીવો ફેરફાર થાય, પરંતુ તેના કારણે તેની માંગ છે એ અમર્યાદિત રીતે વધતી હોય, તો તેવી માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. આકૃતિમાં માંગ રેખા એટલે કે ડીડી માંગ રેખા છે, જે આડી ધરીને સમાંતર છે, જે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમત એ વસ્તુની માંગ અનંત કે અમર્યાદિત છે. તો કે જે આડી તમે માંગ રેખા જુઓ છો આવડિયા, એ તમારી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની રેખા છે, જે અનંત ગણી વધતી હોય એવું દર્શાવે છે. એટલે કે ઇન શોર્ટ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું, વસ્તુની કિંમતમાં સાવ નજીવો ફેરફાર થાય, પરંતુ તેના કારણે તેની માંગ છે એ અમર્યાદિત વધતી હોય, તો એવી માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. એટલે કે વસ્તુની કિંમત છે અહીંયા સ્થિર નજીવી છે, પરંતુ તેના કારણે તેની માંગ છે એ ઘણી બધી વધે છે, જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો આકૃતિમાં. બીજો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે શું જોઈએ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, પરંતુ વસ્તુની માંગ સ્થિર રહેવા પામતી હોય, તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. શું કહે છે, તો કે ભાઈ વસ્તુની કિંમતમાં ભલે ગમે તેટલો ફેરફાર થાય, અનંત સુધી વધ્યા કરે. ઓલામાં છે એ વસ્તુની માંગ છે એ અનંત સુધી વધ્યા કરતી હતી, અહીંયા વસ્તુની કિંમત છે અનંત સુધી વધ્યા કરે છે, એવું આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વસ્તુની કિંમત ગમે તેટલી ફરે, બરાબર, પરંતુ માંગ છે એ સ્થિર રહેતી હોય, તો એવી માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. કિંમતમાં ભલે ગમે તેટલો ફેરફાર થાય, પરંતુ માંગ છે એ કેવી રહે છે, સ્થિર. તો તેવી માંગને કેવી માંગ કહેવાય, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. એટલે કે ઈપી બરાબર 0. દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય, તેના પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થતો હોય, તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. શું કીધું, તો કે ભાઈ એક કે કરીને એક વસ્તુ છે, એ કે નામની વસ્તુમાં 10%નો વધારો થાય છે. કે નામની વસ્તુ છે તેમાં 10%નો વધારો થાય, તેના કારણે તેની માંગમાં કોઈ ફેરફાર નથી થતો. એટલે કે કિંમતમાં ફેરફાર થાય, પરંતુ માંગ છે એ સ્થિર રહેતી હોય, તો તેવી માંગને કેવી માંગ કહેવાય, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેવો છે, શૂન્ય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો આંક અનંત છે, અને આનો આંક છે એ શું છે, શૂન્ય છે. અહીંયા જુઓ, એની પણ તમને આકૃતિ આપી છે. બધાની આકૃતિ છે એ ખાસ યાદ રાખવાની છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી માંગ રેખા વાય ધરીને સમાંતર છે. એટલે કે આ જે માંગ રેખા છે, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા છે, એ વાય અક્ષને સમાંતર છે. એટલે બંને એકબીજાને શું છે, સમાંતર છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો પ્રમાણમાં માંગમાં ફેરફાર લાવી શકતી નથી. પહેલાં અહીંયા તમને શું કીધું, કિંમતમાં નજીવો ફેરફાર થાય અને માંગ છે અનંત સુધી વધ્યા કરે અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કીધી હતી. અહીંયા વસ્તુની કિંમતમાં અનંત ગણો ફેરફાર થાય છે, અહીંયા કિંમતમાં છે એ અનંત ગણો ફેરફાર થાય છે, પણ માંગ કેવી રહે છે, સ્થિર રહે છે. તો તેવી માંગને શું કહેવાય છે,
સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. ત્રીજું છે એકમ સાપેક્ષ માંગ. એકમ સાપેક્ષ માંગ એટલે શું? ઈપી બરાબર 1 એનું મૂલ્ય છે ઈપી બરાબર 1. આપણે જોઈએ હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કે જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર એક સરખા પ્રમાણમાં હોય ત્યારે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. એટલે કે કિંમતમાં જેટલો ફેરફાર થાય એટલો જ ફેરફાર છે એ માંગમાં થાય છે. ઇન શોર્ટ એવું કહે છે કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને કેવા છે? સરખા છે. બંને સરખા હોય ત્યારે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. દાખલા તરીકે એસ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થતાં માંગમાં 5%નો વધારો થાય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. એટલે કે વસ્તુની કિંમતમાં પણ 5%નો ઘટાડો થયો એટલે કે 5, અને તેની સામે માંગમાં પણ કેટલો વધારો થયો? 5%નો વધારો થયો. એટલે કે બંનેનો વધારો છે કે ઘટાડો છે એ કેવો છે? એક સમાન છે. તો એ બંને શું કહેવાય છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ કહેવાય છે. એટલે કે વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય છે તેની સામે વસ્તુની માંગમાં પણ એક સરખો જ ફેરફાર થાય છે. બંનેમાં થતો ફેરફાર કેવો છે? સરખો છે. તો તેવી માંગને કેવી માંગ કહેવાય? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોવાથી તેમનું માપ છે એ એકમ મૂલ્ય સાપેક્ષ કહેવાય છે. બંનેમાં થતો ફેરફાર કેવો છે? એક સરખો છે એટલા માટે. તો જુઓ હવે તમને પાછી એની પણ આકૃતિ આપી છે કે વસ્તુની કિંમત છે એ વાય અક્ષ ઉપર દર્શાવેલી છે અને વસ્તુની જે માંગ છે એ એક્સ અક્ષ ઉપર દર્શાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમત PP1 જેટલો ઘટાડો થાય છે તેની સામે માંગમાં MM1 જેટલો વધારો થાય છે. શું કીધું છે? પહેલા વસ્તુની કિંમત છે એ પહેલા વસ્તુની કિંમત છે એ P હતી અને હવે એ ઘટીને કેટલી થઈ? P1 થઈ. તેની સામે વસ્તુની માંગ પણ પહેલાં M હતી અને એ વધીને કેટલી થઈ? M1 થઈ. એટલે શું કહે છે કે P અને P1 જેટલો ઘટાડો એટલે કે P થી P1 જેટલો ઘટાડો છે તેની સામે માંગમાં પણ M થી M1 જેટલો વધારો છે થાય છે. એટલે કે જ્યાં PP1 કિંમતનો ફેરફાર M1 માંગનો ફેરફાર સરખો છે. બરાબર, બંનેનો ફેરફાર કેવો છે? બંનેનું જે આ સ્વરૂપ છે વધારાનું ઘટાડાનું એ કેવું છે? સરખું છે. પરંતુ વિરુદ્ધ દિશાના હોવાથી આવી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે અહીંયા ફરી એક વખત આપણે આકૃતિ સમજી લઈએ ફરીથી કેવી રીતે તમને કહેવા માંગે છે. ઓકે, જ્યારે વસ્તુની કિંમત P છે ત્યારે તેની માંગ છે એ M છે. જ્યારે વસ્તુની કિંમત ઘટીને P1 થાય છે ત્યારે તેની માંગ છે વધીને કેટલી થાય છે? M1 થાય છે. એટલે કે જુઓ આ બંને તમે સ્તંભ છે એને તમે જોડશો તો તમને જે આ રેખા મળે છે એ શું મળે છે? એકમ મૂલ્ય સાપેક્ષ મળે છે. તો એવું કહે છે કે ભાઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે તેની સામે એક સરખો ફેરફાર તેની માંગમાં થાય છે, માટે બંનેનું જે સ્વરૂપ છે એ એકમ મૂલ્ય સાપેક્ષ છે. બંનેમાં થતો ફેરફાર છે એ કેવો છે? સરખો છે. તો આવી માંગને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. પછીનું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ખાલી મૂલ્ય સાપેક્ષ માંગ છે. તો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. શું કહે છે? વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતાં કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે તેના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર છે એ કેવો છે? વધુ છે. તો તેવી માંગને કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ છે તો તેવી માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે R વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય તેના પરિણામે વસ્તુની માંગમાં 30%નો ઘટાડો થાય તો તેવી માંગને વસ્તુની મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. શું કહે છે? તો કે ભાઈ વસ્તુની જે કિંમત છે તેના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય. તમે અહીંયા શું કીધું? તો કે વસ્તુની કિંમતમાં છે એ 10%નો વધારો થયો, બરાબર, તેની સામે તેની માંગમાં છે એ 30%નો ઘટાડો થયો. તો જે વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે તેના કરતાં માંગમાં જે ફેરફાર થાય છે એ વધારે છે. 10%નો વધારો ભલે વસ્તુની કિંમતમાં થયો પણ તેની સામે વસ્તુની માંગમાં 30%નો જે ઘટાડો થયો છે એ વધારે કહેવાય છે. એટલે આવી માંગને કેવી માંગ કહેવાય? મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 3 છે
જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર વસ્તુની માંગમાં થતો ફેરફાર કરતાં વધુ છે. બરાબર ને? એ તો છે જ તે. અહીંયા તમે ખાલી સિમ્પલી રીતે જોવા જાઓ ને તો કેમ ખબર પડે? તો કે વસ્તુની કિંમતમાં 10% વધારો થયો, તેની સામે તેની માંગમાં 30% ઘટાડો થયો, એટલે કે વસ્તુની કિંમતમાં આવતા ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર છે એ 30% છે, એટલે કે વધારે છે. તો આવી માંગને કેવી માંગ કહેવાય છે? મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. અહીંયા તમને એનો ડાયાગ્રામ આપ્યો છે, જુઓ. વસ્તુની કિંમત P છે ત્યારે તેની માંગ છે એ M છે, પરંતુ જ્યારે વસ્તુની કિંમતમાં નજીવો 10% જે ઘટાડો થાય છે, આ 10% ઘટાડો થયો એટલે કે આટલો ઘટાડો થયો P1 સુધીનો, તેના કારણે માંગમાં આટલો બધો છે એ ઘટાડો થાય છે, એટલે કે M2 સુધી માંગ છે ઘટી જાય છે. અને બંનેને જોડો અને જે રેખા મળે છે એ શું છે? મૂલ્ય સાપેક્ષ માંગ છે. એટલે કે એવું કહે છે કે ભાઈ વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે તેના કરતાં માંગમાં થતો ફેરફાર વધારે હોય તો તેવી માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. જેનું માપ શું છે? EP ગ્રેટર ધેન EP લેસ ધેન 1 છે. બરાબર? આકૃતિમાં P1P જેટલું વસ્તુની મૂલ્ય સાપેક્ષ માંગ કિંમતનો વધારો થવાથી વસ્તુની માંગમાં MM જેટલું સંકોચન થાય છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારો માંગમાં થતું સંકોચન વધે છે. સામાન્ય રીતે મોજશોખ અને આરામદાયક વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ માંગ છે, જેમ કે ટેલિવિઝન અને કાર. આવી બધી વસ્તુઓની જે માંગ હોય એમાં ખાસ આવો ફેરફાર છે જોવા મળે છે. પાંચમો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એટલે કે તમારી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? ઓછો છે. અહીંયા છે ને એવું છે કે મૂલ્ય સાપેક્ષ માંગ છે ને એમાં એવું કહે છે કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય, અને અહીંયા છે એ શું કહે છે? અનપેક્ષમાં કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો એને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે જે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય છે તેના પરિણામે માંગમાં ફક્ત 5% ઘટાડો થાય તો તેવી માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 થી ઓછો આવે છે. શું કીધું? કે ભાઈ વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે તેની કરતાં એની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? ઓછો છે. કિંમતમાં 20% વધારો થાય તેની સામે માંગમાં 5% ઘટાડો થાય છે તો આવી માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. જે ડાયાગ્રામ છે અહીંયા તમે જોઈ શકો છો. આ છે એક્સ અક્ષ ઉપર છે વસ્તુની માંગ છે, ને વાય અક્ષ ઉપર છે વસ્તુની કિંમત છે. વસ્તુની કિંમત છે P છે. P થી P1 સુધીનો વધારો થાય વસ્તુની કિંમતમાં તો વસ્તુની માંગમાં છે M થી M1 સુધીનો ઘટાડો થાય છે. એટલે કે આવો પ્રકારનો તમને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો ઢાળ જોવા મળે છે. એટલે કે વસ્તુની કિંમતમાં 20% વધારો તમે જોઈ શકો છો. વસ્તુની કિંમત વચ્ચે જે ગેપ છે P1 અને P વચ્ચે જે ગેપ છે એ 20%નો છે. તેની સામે માંગમાં થતો ટકાવારી ફેરફાર માત્ર 5% જ છે. એટલે કે કિંમતના ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? ઓછો છે. તો આવી રીતે તમે છે મૂલ્ય અનપેક્ષ માંગનો ઢાળ છે જોઈ શકો છો. આકૃતિમાં P1 જેટલી વસ્તુની કિંમતમાં વધારો થવાથી M1 જેટલો ઘટાડો થાય છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતો ઘટાડો ઓછો છે. કિંમતમાં વધારો ભલે થયો પરંતુ માંગમાં ઘટાડો છે એ ઓછો થાય છે. સામાન્ય રીતે આવશ્યક ચીજ વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ માંગ હોય છે. દાખલા તરીકે અનાજ અને તેલ. અનાજ અને તેલની કિંમતમાં ભલે ગમે તેટલો વધારો થાય પણ લોકોની માંગમાં કોઈ ફેરફાર પડવાનો નથી, કારણ કે આ બધી વસ્તુઓ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એટલા માટે. તો આ થયું માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. પહેલો પ્રકાર જે આપણે જોયો એ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે કે વસ્તુની કિંમતમાં ભલે નજીવો ફેરફાર થાય પરંતુ માંગ અનંત સુધી વધતી હોય તો તેવી માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. EP બરાબર અનંત. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે કે કિંમતમાં ભલે ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગ સ્થિર રહેતી હોય તો તેવી માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. એટલે કે EP બરાબર 0. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને એક સરખા હોય એટલે કે EP બરાબર 1.
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે વસ્તુની કિંમતના ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય, EP ગ્રેટર ધેન 1. અને ખાલી મૂલ્ય અનપેક્ષ માંગ એટલે કે વસ્તુની કિંમતમાં ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો હોય એટલે કે EP ગ્રેટર ધેન 1. તો આજે આપણે જોયું માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, ને પેલું એના મુખ્ય 3 પ્રકાર છે. માંગની સાપેક્ષતા એટલે શું, તેના મુખ્ય 3 પ્રકાર: માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો જોઈશું. થેન્ક યુ.